આજે હેતુભાઈને ઊંઘ ઉડતી નથી. બહાર બહુ વરસાદ આવી ગયો ને એટલે ટાઢું સારું થઈ ગયું છે. આ જો અમારા એરિયાના ગણપતિ બાપાનું ડેકોરેશન હનુમાન દાદાની થીમ રાખી છે. બહુ મસ્ત બનાવ્યું છે. હનુમાન દાદાની મૂર્તિ એટલે મૂર્તિ છે. આ ડેકોરેશનનો આખો વિડીયો યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં મૂક્યો છે, જઈને જરાક જોઈ લેજો. પછી આપણે પ્રભુને યાદ કરી લઈએ. જય હો દ્વારકાધીશ. પછી આપણે નીકળી જાય ઓફિસે. ઓય રિક્ષા, ઓય સાઈડ આપ ને ભાઈ. આમ તો મુંબઈ મેગા સિટી, પણ કચરોય મેગા હોય ને ભાઈ. જોઈ લો હાલત જો. ઓહો, આ ગાડી કોને કચરામાં નાખી દીધી? આ અમાર મુંબઈનું કબાડી માર્કેટ. ગમે ગાડીના સ્પેર પાર્ટ જોતા હોય ને અહીંયા તમને મળી જાય. જો છે આને કઈ ઉપાધિ. 72 રજવાડા દાન કરીને બેઠો હોય ને એમ બેઠો હો. પછી ગાડીમાં થોડુંક વેલ્ડિંગ મરાવવાનું હતું એટલે કીધું હાલો કરાઈ આવી. વેલ્ડિંગ વાળા કાકા કે 200 રૂપિયા થાય. મેં કીધું 150 રૂપિયા દેગા. પછી ઘેર આવ્યો ને પાર્કિંગમાં મીંદડી બેઠી હતી. મેં કીધું હાલ હંતાકલો રમી. હાઉકલી કર્યું ને તો માળી બેટી બી ગઈ. આજે ભાઈ ભાભી અને 2 છોકરાઓ સુરત જાય છે એટલે વેલી રસોઈ બનવા માંડી. કમેન્ટમાં જરાક બતાવો શું બને છે. હા તમે રાઈટ જ વિચાર્યું, બટેટા પૌવા બનાવ્યા હતા. પછી બધા સુરત જવા માટે નીકળી ગયા અને ઘર ખાલી ખાલી લાગવા માંડ્યું. પછી મેં મારા વિડીયો માટે લાઇટ બનાવવાનું કામ ચાલુ કર્યું. ઘરે પડેલી વસ્તુમાંથી લાઇટ કેવી રીતે બને એ વિડીયો બનાવ્યો છે. યુટ્યુબમાં જઈને જરાક જોઈ લેજો. સ્ટેશનરીમાં થોડું પ્રિન્ટિંગ નું કામ કરીને પાછા આવી ગયા ઘરે. ઘરે આવીને લાલાને પોઢાડી દીધા અને હાલો હવે અમે પોઢી જાય. એ હવ ને સીતારામ.